હવે આપણે ઘરની બહાર નીકળ્યા છે, આ ફુવા ગાડી લઈને મળી ગયા છે. તો ફુવા કઈ બાજુ જાવ છો? ભાઈ મવા જવું છે. હા, ગાડી તો બંધ કરો. હા, વરસાદ થયો છે, થોડો થયો છે, વાવણી થાય એવો નથી થયો. તો મવા કેમ? મવા જવું છે યાર, રેનકોટ લાવવો છે, એક છત્રી લાવવી છે. પણ હવે ખેડૂત ભાઈઓ આપણે મજૂર લોકો દરેક હવે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે વાવણી થઈ જાય. જરા છત્રી મને લઈ દેવો. છત્રી લઈ દો હાલની હથવાડે. હા, પાકું નાસ્તો કરવા દો. હા, એ તું ને હું બધું કરાવી. આપણને મોવા લઈ જાય છે એની રોજડી ઉપર. તો દાઈ યાદ આપણને છત્રી બત્રી લઈ જાય તો એકાદી લઈ. રેનકોટ જોવા ભાઈ શું કહે છે? હવે શું ભાવ કહે છે? ભાઈ હું ભાવ કહું 800 રૂપિયા ગયા. કેમ કરવું? લઈ લેવું કે ક્વોલિટી જોવો? વ્યાજબી તો મોવામાં તો વ્યાજબી તૈયાર થાય. તો હવે આપણે મોવા આવ્યા છીએ. આ 5 તો કર્યો છે. હવે ફુવા આપણે એક દુકાને તો લઈ આવ્યા છીએ. એ હાલો ભાઈ, આપણે ફુવાને તો બધું હોપી દીધું. કેમ છે ફુવા, લઈ લીધું? આ બે છત્રી રેનકોટ. રેનકોટ ને ભાડે ઉપાડવાનો રે. ભૂખ લાગી કે? ભૂખ તો લાગે ને ભાઈ, કેમ ભૂખ ન લાગે? તો આપણે આવી ગયા છીએ હવે મોવા બધું ખરીદી કરવીને જમવા. ફુવા કે હવે શાક પૂરી ખાવી છે. તો કેમ છે ફુવા? હા, મજા આવશે ભાઈ. શાક પૂરી મગાવી દો. પાપડ, છાશ, પાપડ, મરચું દેખાડો. હાલે હાલો, તમારે જમવું હોય તો કટે કઈ હવે ભાગી જવું ને? બહુ હેરાન થઈ ગયા ને. લીધું હું છત્રી લીધી, 2 છત્રી લીધી, રેનકોટ લીધો, ઘણું લીધું આપણે.